ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે અમારે યુગ રેડી થઈ ગયો છે. આજે યુગને હિન્દીનું પેપર છે અને 9:30 તો રજા થઈ જશે કે યુગ? આજે છે ને પેપરમાં લખવાનું છે હિન્દીમાં. હા, એટલે 9:30 પૂરું થઈ જશે કે? કેવી તૈયારી? મસ્ત છે અમારી યુગની, મસ્ત તૈયારી. ચાલો, બેસ્ટ ઓફ લક. આજે તમારે દેવિક બહુ વહેલો ઉઠી ગયો છે. અમે બે માં દીકરા ટેરેસ પર આવ્યા છે. વાતાવરણ બહુ ખરાબ છે એટલે જોવા આવ્યા. વરસાદ આવશે એવું લાગે. પારનેરા પર કેવું દેખાય છે, ધુમ્મસ ધુમ્મસ હોય એવું. બધે વરસાદ આવ્યો પણ વલસાડમાં નહીં આવ્યો. આવશે એવું લાગે. અહીંયા બી એકદમ કાળા કાળા વાદળો આવી ગયા છે. અમારા દેવિકને મેં કીધું ઊભો રહે અહીંયા, આપણે થોડીક વાર અહીંયા ઊભા રહીએ તો બી ભાગી ગયો. આ બાજુ સાયણો છે, આ બાજુ સિવિલ બાજુ તાપ આવ્યો છે. ચાલો હવે નીચે જઈએ. આંટી આવી ગયા છે એટલે બધું વ્યવસ્થિત કરી દીધા. ફૂલ છોડજો. યુગ આવી ગયો? હા. કેવું ગયું પેપર હિન્દીનું? હે એવું બધું આવડ્યું ને? આજે તો છે ને એને પેપરમાં જ લખવાનું હતું હિન્દીમાં, એટલે કોઈ ટેન્શન નહીં હતું કે? મેં છે ને પૌવા બટાકા બનાવું છું, પણ એમાં ડુંગળી બી નાખવું છે, એટલે ડુંગળી બટાકા પૌવા બનાવું છું. તારે ખાવું છે? હે આ હું લાવ્યો? નારિયેળ. એ કહે કે મારે નારિયેલ પીવું છે તો લઈ જઈએ એમ કે. ચાલ દેવિક અહીંયા આવતો. દેવિક આજે હેરાન પૌવા બનાવવાના, જલ્દી બનાવે, તું નાસ્તો કરીને જામ ને. હા બનાવું જ છું મેં. દેવિકને બોલાવતો એવું બોલાવે ને, એને કે તારે નારિયેલની પોટલી લઈ આવ્યા છે એમ કે. જા બોલાવી લાવ. ચા બોલાવી લાવે ને, જલ્દી કર, મને ઉતાવળ છે. હા હમણાં બનાવી દે, ની વાર લાગે. 5 મિનિટ, 5 જ મિનિટ. હાય, વઘાર તો ઉડે જ ને. પેલા મરચા નાખ્યા ને એટલે બધું ઉડ્યું. બારી ખોલ. ખોલી ને, બારી ખોલીએ ને તો કબૂતર ને ચકલી અંદર ઘૂસી જાય છે. એ પંખા ને એવું ચાલુ હોય ને એના જોડે અથડાવાની બીક લાગે એમ. એટલે મેં છે ને રસોઈ કરવું ને એટલી વાર ખુલ્લી રાખું, પછી બંધ કરી દઉં. લાવ, નાસ્તો થઈ ગયો હોય તો. અરે મોડું થાય, જલ્દી ખાઈ લેવ. લાવ લાવ, લો નાસ્તો કરી લો. થેન્ક યુ. વેલકમ. પૌવા ખાવ. 5 મિનિટમાં નાસ્તો કરી દેવું પડશે. હા 10:15 થઈ ગયા. જલ્દી જલ્દી નાસ્તો કરી લો, મારે જ નથી ખાવું. ચાલ યોગ, હું જામ હા ને. અંગ્રેજીનું પેલું કાઢ્યું છે, વાંચજો. બાય બાય દેવિક. ચાલ બાય. સારું, બાય બાય. અત્યારે અમારે ત્યાં મહેમાન આવ્યા છે, એમના માટે હમણાં મેં નાસ્તો બનાવ્યો છે. ત્યાં દેવિક લઈ લે અડધું. ચાલો. અત્યારે હું કોલેજથી આવી ગયો છું. આજે તો અમારા ઘરે મહેમાન આવ્યા છે, તો ચાલો તમને બતાવીએ કોણ આવ્યું છે. યુગના ફેવરેટ અંકલ હાર્દિક અંકલ જો ખોળામાં બેહી ગયો છે. હા, રાહત જોયા કરે, ક્યારે આવશે ક્યારે આવશે એમ જ કર્યા કરે. એમ અમારા દેવિક નહીં બોલે, તમારા જોડે કેટલી વાતો કરતો હતો. હા, એ કોઈના જોડે જ નહીં બોલે, એમના જોડે તેવી વાતો કરે કે ક્યારના રમે છે, રમકડા બતાવે ને. હા જોયા? હા. હાર્દિકભાઈ ને એ કંપનીમાં કામ છે એટલે આવ્યા છે, તો આજે રોકાશે અમારા ઘરે. એટલે અતુલમાં બી જવાના? કંપની વાળાને શું કામ કરવાનું હોય? આધાર કાર્ડ નું એનું હોય કે બધું જ? શું બનાવે છે? પુલાવ બનાવું છું. પુલાવ. બીજું? પનીર. પનીર ને પુલાવ એમ? રોટલી કા તો પરાઠા. આજે તો હાર્દિકભાઈ આવ્યા છે, રોકાયા છે એટલે બનાવ્યું છે પનીર અને પુલાવ. આ ચોખા ક્યારના રેડી કરી રાખ્યા છે, મસ્ત જો છૂટા છૂટા મસ્ત બનશે. હજુ બધું સાતડું છું. એમ તો બટાકા ને એવું બાફેલા જ છે. પનીર નું પેલું થઈ ગયું તો લાવ મિક્સરમાં બનાવી. હા, એ મસાલો ગ્રેવી કરવાની છે. તમે કરી દો.
હા પુલાવ બનાવે એટલી વાર. હા જમવાનું બની ગયું, ચાલો જમી લઈએ. પનીર, પુલાવ, ઘી વાળી રોટલી ને તેલ વાળી રોટલી અલગ અલગ અલગ. અલગ બનાવી છે. હા પાપડ ને કચુંબર. દેવિકે ચાખ્યું, કેવું લાગ્યું દેવિક? મસ્ત લાગ્યું લે. સારું લાગ્યું? પુલાવ કેવો છે? હે મસ્ત પણ લાગ્યો. હવે બધા જમીએ ત્યારે જ રિવ્યુ પૂછશું બધાને. ચાલો જમી લે ને. હા આજે વાતાવરણ કેવું છે કે? હા સવારે એમ એકદમ વાદળછાયું વાતાવરણ હતું ને હમણાં તારા દેખાતા છે. હા વરસાદ આવે એવું થઈ ગયું હતું. હમ. હમણાં તો તારા દેખાય છે પણ પવન મસ્ત ઠંડો ઠંડો આવે છે. યુગ યુગ તો તો ઊંઘી ઊંઘી ગયો. અમારે યુગ ઊંઘી ગયો જો મારી ગોદડી ઓળીને. એને આજે બહુ થાક લાગ્યો હતો એટલે. મેચ જોયા છે, જીતી ગયા આજે. કોણ જીતું? લખનઉ એવું? છેલ્લે છેલ્લે જીતી ગયું. તું કેમ ભાગી ગયો? હે હે આ બાજ જો. કેમ મેચ જોતા જોતા જ ભાગ્યો? હે હારી જાય એવું લાગતું હતું. ચાલ જા. દેવિક ને બહુ મજા આવે મેચ જોવાની. હાર્દિક અંકલ જોડે આજે તો નીચે પથારી કરી દીધી છે કે? અરે તો બહુ કામ છે મારે. તો ક્યારે ઊંઘશે? એકાદ વાગી જશે. એવું? બહુ બીજી છે એમ? તમે ઊંઘી જાઓ. તો અમે તો ઊંઘવાના જ ને હવે. કોણ ઉજાગરો કરે પછી એમ? સવારે આને ઉઠાડવાનું 6 વાગે. એ કહેતો તો ઉઠાડજો મને પણ આવડે જ છે પછી નહીં ઉઠાડે ચાલે. એ તો ઉઠી જ જાય એમ. 6:30 ઉઠશું ચાલશે. સારું સારું ચાલો ફટાફટ કામ ચાલો કરી ગુડ નાખો. નાઇટ દેવિક, ગુડ નાઇટ. એ કે ક્યાં ગયો? પાણી લેવા ગયો છે. સારું ગુડ નાઇટ. ગુડ નાઇટ. સારી રીતના પોતું મારજે હા કે? હે આજે તમારા દેવિકને હવારમાં કામે લગાડી દીધો કે? કેટલું બાકી હે? બાકી ફટાફટ પોતું મારી દે. ગુડ મોર્નિંગ. અત્યારે હાર્દિકભાઈ માટે ચા અને નાસ્તો લઈને જાઉં છું. આ બાજુ થોડીક મકાઈ હતી એ પણ શેકી દીધી છે સવારમાં. પોતું થઈ ગયું દેવિક? કેમ અધૂરું રાખ્યું? થાકી ગયો એમ? 2 રૂમમાં માર્યું. લો નાસ્તો કરી લો. અમારે દેવિક તો ચા બી નહીં પીતો. સવારમાં હું લઈને બેસી ગયો? સેવ મમરા. એને ચા નહીં ભાવે. નાનો હતો ત્યારે પીતો હતો પછી છોડી મૂકી. ચાલ હું કોલેજ જાઉં છું ને. કેમ આજે બહુ વહેલું? આજે અમારે ઇન્સ્પેક્શન છે ને એટલે વહેલું જવાનું છે અને અત્યારે 9:30 વાગ્યા છે તો યુગ બી છૂટી જશે તો તું યુગને લેતી આવ. સારું મેં ચાલ. આવું છું. હા ચાલ સાથે જ જઈએ. તું સ્કૂલે જજે હા અને હું કોલેજ નીકળી જઈશ. સારું ચાલ. ચાલ. ચાલો હું જામ હવે. હા ને ફોન કરજો. હા હા ચાલ દેવિક. ચાલ. હા યુગના પપ્પા ગયા. હવે હું યુગને લેવા જાઉં છું. યુગ છૂટી ગયો હે પાછો ટેન્શન લેશે. મારે યુગ છૂટી ગયો છે. હિયાનની મમ્મી જોડે ઊભો છે ત્યાં રાહ જોયા કરે છે મારી. થોડુંક લેટ થઈ ગઈ મેં. અહીંયાથી થોડો નાસ્તો લઈ લઈએ નાસ્તો. યુગ હવે જીદ કરે છે કે મારે 24 કલર લેવું છે તો હવે અમે ઉર્મીમાં જઈએ છીએ કલર લેવા. ખુશ હવે હે? કેટલા દિવસથી મને 24 કલર લેવું છે કરતો હતો. કેવા છે બતા? હે હે એવું એવું? સારું ચાલ હવે ઘરે જઈએ. હા
અત્યારે સ્કૂલેથી અમે ઘરે જતા હતા તો યુગ કહે કે મમ્મી આપણે તળાવે ઊભા રહીએ, એટલે અમે તળાવે ઊભા રહ્યા છે. આ ઝાડના ફૂલ કેટલા સરસ લાગ્યા છે, જો કેટલા સરસ લાગ્યા છે, મસ્ત. યુગ તોડી લઉં મેં હકે. અત્યારે તળાવમાં જાલ નાખી છે તો યુગ કહે કે મારે જોવું છે, ચાલ મમ્મી ઊભા રહીએ 2 મિનિટ એમ કરીને. તો અમે ઊભા રહી ગયા છે. આ બાજુ નાખી છે જાલ, દેખાય છે જો. બહુ બધી માછલી છે કે હવે થોડુંક પાણી ઓછું થયું છે. એકદમ તો નથી સુકાતું આ તળાવ. હે મોડામાં એ કરતા આમ હા મામા કેવું લાગે? મસ્ત ને. ચાલો હવે જઈએ. હાર્દિક અંકલ બી જવાના છે એટલે એમના માટે આપણે નાસ્તો લાવ્યા છે ને, તો નાસ્તો કરાવી દઈએ. હમણાં જ જવાના એમ કહેતા હતા એટલે જઈએ. હા કે અમારા યુગને આવું બહુ ગમે રમવાનું, કે તળાવે ને ખેતરે ને ગામડે ને એવું. અહીંયા એકલો પડી જાય છે એટલે ચાલ જઈએ ને. યુગને લઈને આવી ગઈ. ક્યાં ગયો યુગ? અમારે યુગ છે ને કલર લઈ માંગ્યા આજે એને. જો જો હા લઈને જ આવ્યો આજે. શું રમો છો? એવું કોણ જીતું? એવું દેવિક તો હારે જ છે. મેં 2 દિવસ હરાવ્યો એને. એવું સારું રમો. નાસ્તો કરી લો. કેમ આજે બોલેટ આવ્યા? અરે આજે કામ હતું કોલેજમાં, મોડું થઈ ગયું. એવું બધું કામ છે, ફટાફટ જમીન જાઓ. હે એક્ઝામમાં હતો ને બીજું કામ બી હતું એટલે. એવું બની ગયું જમવાનું? હા બની ગયું. શું બનાવ્યું? આ દાળ ભાત પછી આ સલાડ. ના હા કાકડી ને કેરી છે. ચાલ ભાત. શાકમાં શું છે આજે? ડુંગળી બટાકા ચાલ ચાલ ભૂખ ને લાગી, રોટલી. જમી લે. રોટલી બી છે. બનાવી? હા બનાવી હા છે. ચાલો જમી લે ફટાફટ. લેટ આવ્યા એના લીધે મેં છે ને ત્યાં સુધી વાસણ એવું ઘસીને નાખ્યું એમ. ચાલો હવે જમીન વાસણ નીકળશે એ જ ઘસવાના રહે પછી. અત્યારે અમે તળાવે માછલીઓને રોટલી નાખવા માટે આવી ગયા છે. જો કેટલી બધી માછલીઓ છે જો. એ જો રોટલી ખાવા આવી. ક્યાં યુગ? અમે સવારે ત્યાં આવેલા યુગ જોડે તો સ્કૂલેથી. મોટી રોટલી લઈને ભાગે છે બધી. હા યુગ મોટી મોટી રોટલીના ટુકડા નાખે એટલે જો મોટી મોટી માછલીઓ આવે છે પણ યુગ અમારે એકદમ નજીક નાખે છે. થોડુંક આમ નાખવાનું. જો કેટલી આવી. જો કેટલી બધી આવે છે જો યુગ. કેવી મસ્ત છે ને. ઓહો પેલી બાજુ નાની અહીંયા મોટી છે. હા આ બાજુ મોટી મોટી આવે છે. હજુ આ તો નાની આવી. હજુ અંદરથી નાખીએ ને થોડુંક તો બહુ મોટી આવે. યુગને નાખવા દેતો. હા દૂરથી નાખજે. આવે છે જો. માછલીને બી ખવડાવવું જ પડે કે આપણે એકલા નહીં ખાવાનું એમ. માછલીને ને કૂતરાને ને ગાયને ને બધાને જ ખવડાવવાનું. પક્ષીઓને બી ખવડાવવાનું. મસ્ત ખાયા કરે. પ્લાસ્ટિક જ છે અંદર બધું. યુગ તું એ તો એકદમ નજીક રોટલી નાખી ને તો બી માછલીઓ આવીને લઈ જાય છે જો. એ જો આપણે દૂર ભાગીએ ને આપણે તેમ જશું તેમ ને, આવે. પછી બહુ બધી માછલીઓ આવશે. હા લઈ જાય છે. જો મસ્ત પાછળ પવન sunset આવે બી અહીંયા. થાય છે જો. હા અહીંયા ચાલીએ રે. ના પડી જવાય. રહેવા આ બાજુ દો રહેવા દો રહેવા દો. અહીંયા મોટી કેટફિશ આવેલી. તો પેલું વેફરનું પડીકું છે ને એ એના મોડામાં જ આવી ગયું હતું. એટલે બધાને કહેવા માંગુ છું કે તમે નદી હોય કે તળાવ હોય પ્લાસ્ટિક ને એવું નહીં નાખવાનું. જીવજંતુને નુકસાન થાય છે એમ.
જો તમે જોઈ શકો છો આ બધું કેટલો કચરો નાખે છે. હા એવું નહીં નાખવું જોઈએ. એ યુગ આઈ રહી જો કેટ ફિશ છે. હા બહુ મોટી છે જો, જોઈ કિનારે જ આવી ગઈ છે. કિનારે જ આવી ગઈ, એના જ મોડામાં પ્લાસ્ટિક આવી ગયું હતું એમ. જો બહુ જ મસ્ત છે, પક્ષીની જેમ ઉડે છે કે દિવસ જાય છે. રિવર્સ જાય એ ગઈ રિવર્સ જાય છે. ચાલ્યું હવે પાછા આવશું કાલે. ચાલો હા કે? હવે જઈએ. થોડુંક આ બાજુ ચાલી લઈએ. હા ઘંટીએ બી જવું પડશે. હા મારે દળનું મૂક્યું છે તે તો બાકી જ છે. લેતા જશો. ચાલો ચાલ ચાલ યુગ. ચાલ્યું. યુગ આ બ્લિંકિટ વાળો આવ્યું જો અહીંયા. હા આપણે ઓર્ડર કરીએ ને તો અહીંથી આપવા આવે. કેટલા બધા છે કે? આ છે ને ડબ્બો આજે નાનો નાનો લાગતો હતો. પેલો ઠેલીમાં લઈ આવીએ ને. હા લખ્યું હે. સારા પેકેટ લઈ શકીએ. હા ચાલો આગળ મૂકી દે. પડે નહીં, હા ધ્યાન રાખજો. અમે લોટવાળી જ થઈ ગઈ. યુગ હટી જો જાને. ખર્ચે વેરાય છે. ચાલો ઘરે આવી ગયા. થાકી ગઈ? હા માથા પર લઈને આવી, કમરમાં મૂકે પણ પડી જાય એટલે. અત્યારે હું વેફર તળું છું. આ વેફર આવી છે અમદાવાદથી. હાર્દિકભાઈના મમ્મીએ મોકલાવી છે, માસીએ. બહુ જ મસ્ત છે વેફર છે, બટાકાની અને સાબુદાણાના પાપડ છે. મસ્ત છે. આટલી બધી મોકલાવી છે જો. માસી થેન્ક યુ. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે. જતાં જતાં બસ એટલું જ કહીશ કે ખુશીઓ વેચતા રહો તો દુનિયા સુંદર લાગશે. થોડું હસતા રહો તો દરેક પળ અદ્ભુત લાગશે. જિંદગી એક સફર છે દોસ્તો, સાથ આપતા રહેશો તો રસ્તો પણ ટૂંકો લાગશે. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.